टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રસ્તાઓની સ્થિતિમાં વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. અમે ભૂતકાળની અંદર અનેક વિરોધો કર્યા છે, તેમ છતાં તંત્ર અને નેશનલ ઓથોરિટી માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરે છે. ખરેખર કોઈ જાતની કોઈ ફાયદો થયો નથી. આજે અમારી જર્નલ હાઈવે હક આંદોલન સમિતિ દ્વારા આજે ઉગ્ર વિરોધ દર્શાવી અને જે સુચારુ તંત્ર છે તેને જગાડવાનો આજે અમે ઉત્તમ પ્રયાસ કર્યો. કાલે જ કેન્દ્રીય મંત્રી આવ્યા અને આપણા રોડની સરાહના કરી રહ્યા કે આવા રોડ હોય તો આ છેલ્લા 1 મહિના થયા અમે જનહિત કરી અને રોડ માટે જે સંઘર્ષ કરી રહ્યા. હું તમને રાજકોટ જેતપુર નેશનલ હાઈવેના દ્રશ્ય બતાવવા માંગીશ. હાલ અત્યારે કોંગ્રેસ દ્વારા જલદ કાર્યક્રમ અહીં આપવામાં આવી રહ્યો છે. ખાસ તો રોડ નહીં તો ટોલ નહીંનો નારો અત્યારે તેઓ લગાવી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસની માંગ છે કે જે રીતે 6 લેન રોડનું કામ છે તે જે ગોકળ ગતિએ ચાલી રહ્યું છે તેને ઝડપથી પૂરું કરવામાં આવે અને લોકોને પડતી અગવડતામાંથી તેમને મુક્તિ આપવામાં આવે. પુલ તો પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે વાત કરીએ કોંગ્રેસ નેતાઓ સાથે, તેમનું શું કહેવું છે? કલાકોનો ટ્રાફિક જામ ને લોકો સતત પરેશાન, શું રજૂઆત કરશો? અમે ઘણા ટાઈમથી આ રજૂઆત કરી છે. અમે નેશનલ હાઈવે ઓથોરિટીને બી આ વસ્તુની પરિપત્ર આપેલો છે, જાણ કરેલી છે, કલેક્ટર કચેરીનો બી ઘેરાવ કરેલો છે, પણ આટલા સમયથી તંત્ર બસ સૂતેલી અવસ્થામાં છે. તેથી અમે રોડનો ચક્કાજામ કરી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરી છે કે આ રોડ સુધારે અને જ્યાં સુધી રોડ સરખો ના થાય ત્યાં સુધી ટોલ ઉઘરાવવાનું બંધ કરે. હાલ અત્યારે ચક્કાજામ કોંગ્રેસ કરવા જઈ રહ્યું છે, જે સીધા જ આ લાઈવ દ્રશ્યો ન્યૂઝ કેપિટલ મારફત સમગ્ર ગુજરાતની જનતાને આપણે બતાડી રહ્યા છીએ. જે રીતે લોકો હેરાન પરેશાન છે, કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો નેશનલ હાઈવે ઉપર સર્જાય છે. અત્યારે ગાડીઓને રોકવામાં આવી રહી છે. જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, કોંગ્રેસના નેતાઓ અત્યારે રોડ ઉપર સૂઈ ગયા છે અને નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ અત્યારે તેમને કર્યો છે. પોલીસ પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામની અટકાયત થોડીક ક્ષણોમાં કરવામાં આવશે. પરંતુ રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પરના આ દ્રશ્ય છે જ્યાં અત્યારે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. 6 લેન રોડ છેલ્લા 2 વર્ષથી આ કામ ચાલુ છે, પરંતુ ક્યારે પૂર્ણ થશે એ કોઈને ખ્યાલ નથી. તંત્ર કહી રહ્યું છે 1.5 વર્ષ હજુ થશે, પરંતુ આ 1.5ના 2 વર્ષ પણ થઈ શકે છે અને 3 વર્ષ પણ થઈ શકે છે. હાલ અત્યારે હાઈવે પર ચક્કાજામ કરાયો છે. લોકોને અગવડતા સતત પડી રહી છે. આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ લોકો સાથે, પણ પહેલા તમને દ્રશ્ય બતાવીશ. NSUIના નેતાઓ અને કાર્યકરોને ઉઠાવીને તેમની અટકાયત કરવામાં આવી રહી છે. હાલ તો ખાસ સમગ્ર ઘટનાક્રમની વાત કરવામાં આવે તો પહેલા ખાડાનો ત્રાસ હતો, એ ખાડા બૂરવામાં આવ્યા તો હવે ટ્રાફિક જામ સર્જાય છે. આડેધડ આ રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને એ ડાયવર્ઝનથી પણ લોકો હેરાન પરેશાન છે. તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યું છે કે લોકોને પડતી તમામ અગવડતામાંથી તેમને મુક્તિ આપવામાં આવે અને ખાસ ઝડપથી આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે. લોકો જે છે તે મોટી સંખ્યામાં કલાકો સુધી ફસાતા હોય છે, ત્યારે એમ્બ્યુલન્સ પણ આ રોડ ઉપર ફસાતી હોય છે. આપણે વાત કરીએ આ સ્થાનિકો સાથે અને તેમને પણ આપણે પૂછીએ. જે અત્યારે વિરોધ ચાલી રહ્યો છે, આ કલાકો સુધી ટ્રાફિક જામ હોય છે, શું કહેશો? ખરેખર રોડનું નિવારણ આવી જવું જોઈએ. સ્થાનિકો અત્યારે માંગ કરી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે,
રાજકોટ જેતપુર નેશનલ હાઈવેની. તો આ નેશનલ હાઈવે ઉપર દરરોજની આ સમસ્યા છે. સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ મોટી સંખ્યામાં જે અહીં લોકો અને કાર્યકરો જે રીતે વિરોધ કરી રહ્યા છે, હું તમને એ સ્ક્રીન ઉપર તમામ દ્રશ્ય બતાવવા માંગીશ. તમામ નેતાઓ વિરોધ જે રીતે કરી રહ્યા છે, કાર્યકરોની પણ અટક કરવામાં આવી છે અને ટ્રાફિક જામ. રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરાયો હતો અને તમામ કાર્યકરો અને નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. હાલ અત્યારે જે ટ્રાફિકના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પરના દ્રશ્યો છે. આ જ પ્રકારની ટ્રાફિક સમસ્યા દરરોજ થાય છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓની માંગ હતી રોડ નહીં તો ટોલ નહીં. એ માંગ સાથે તેમને વિરોધ પ્રદર્શન કર્યું અને તેમને સ્પષ્ટ કહેવું હતું કે તાત્કાલિક રીતે 6 લેન હાઈવેનું કામ પૂરું કરવામાં આવે. જે કોન્ટ્રાક્ટ એજન્સીને કામ આપવામાં આવ્યું છે તે એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને નવેસરથી કોઈ કોન્ટ્રાક્ટ કરી અને તાત્કાલિક આ કામગીરી પૂર્ણ કરવામાં આવે. પહેલા ખાડાનો પ્રશ્ન હતો, એ ખાડા બુરાયા. તો હવે પ્રશ્ન થયો છે 6 લેન રોડની ધીમી કામગીરીનો. હાલ તો અત્યારે રોડ નહીં તો ટોલ નહીંનો નારો અત્યારે કોંગ્રેસે લગાવ્યો છે, ત્યારે તંત્રના બહેરા કાને જો અવાજ સંભળાય તો તાત્કાલિક લોકોની સમસ્યા દૂર થાય તેવી તેમની માંગ છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.